આવી ગયું પાર્સલ પાર્સલમાં હું ખબર આવું થશે. તો કેમ છો ભાઈઓ, તમે મજામાં હશો? તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ. થઈ ગયા એકદમ કારખાને જવા માટે તૈયાર. કારખાના એવો કરી નાખ્યા ભગવાનને દીવાબત્તી. ઓ લોટ તો આપણે કાલે પૂરો થઈ ગયો, પણ એની જો કોપી બીજો લોટ આપણે કરાવી ગયો હતો. બપોરનો વાગ્યો એટલે બે ગયા સીધા જમવા જ તે બ્લોક નાખવાનું પણ કામ થઈ ગયું હતું ચાલુ. ત્યાં તો આપણું ફ્લિપકાર્ટમાં થઈ ગયું પાર્સલ ને હું ને મારો મિત્ર ભાઈ ગયો હતા પાર્સલ લેવા માટે. અનબોક્સિંગ કરીને જોઈ જ લેવી કે કેવું છે કેવું નહીં, તમને પણ દેખાડું વિડીયો બનાવી. કાગના વસ્તુ ખોલતો ને સુખનો સૂર્યવાળું ગીતનું વગાડી તો સમજ શિકારે ને એટલે વગાડી નાખ્યું. જો કાંક આવું કાંક લાગે ના તો ઊભું પણ રહેશે ને. તમે જોયું હશે હમણાં થોડુંક લાંબુ પણ થયું હતું ને. એના ટાંગા છે કીડીના મકડા જેવા 3 ટાંગા વાળું છે. આવું કાંક લુક છે એનો. પછી મેં ને મારા મિત્રએ બે ઠપકરી કે ખાધી સોડા. રાત પડાવીને કાંક આટલા કાંક બ્લોગ નખાઈ ગયા હતા. જો ઓલા છેડેથી લઈને આ છેડા મલપા તો હજી બાકી હતા. તો બસ ભાઈ આ બ્લોગ આપણે એન્ડ કરશું. મળશું જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. જી પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.